મિત્રો આજના એપિસોડમાં હું તમને લાઈવ પ્રૂફ એ બાબતનું બતાવવાનું છું કે એક પાર્ટ ટાઈમ તમે બિઝનેસ કરી અને માત્ર 2 કિલોથી સ્ટાર્ટઅપ કરી અને 500થી પ્લસ દિવસના કઈ રીતના જનરેટ કરી શકો, અને એ પણ ગણ્યા ગાંઠ્યા સમયમાં. હવે આ બિઝનેસ કહો છે અને હું તમને પાર્ટ ટાઈમ કરવાનું કેમ કહું છું, એને ફૂલ ટાઈમ કરી શકાય કે ના કરી શકાય. પણ છેલ્લા 8-10 દિવસ પહેલાં તમને કોઈ એપિસોડમાં મેં વાત કરી હતી કે તમે જે પણ રોજિંદી આવક માટે જે પણ ધંધો કરો છો અત્યારે આવક માટેનો, એની સાથે સાથે પાર્ટ ટાઈમ તમે આ પણ બિઝનેસ આવી રીતના કરી શકો. મેં ક્યાંક તમને કીધું હતું, અને હવે હું તમને નેક્સ્ટ જણાવી રહ્યો છું કે જે લાઈવ પ્રૂફ બતાવીશ તમને કે જે 500થી પ્લસ તમે કઈ રીતના કમાઈ શકવાના છો. તો એની સાથે તમને ખ્યાલ આવી જશે કે હું કયા બિઝનેસની વાત કરું છું. તો આજે હું તમને આ એપિસોડમાં લાઈવ ડેમો બતાવી રહ્યો છું કે જે પાર્ટ ટાઈમ કામ કરી અને 500 પ્લસ આપણે દિવસમાં કઈ રીતના જનરેટ કરવા. તો તમે જોઈ શકો છો કે જે પણ મારી ફૂલવાડી છે એનો ફોટો છે કે જ્યાં આગળ આપણી જોડે ફૂલ બહુ જ ઓછા છે, કારણ કે આજે મિત્રો પૂનમનો તહેવારનો દિવસ હતો, એના કારણે ફૂલનો ઉપાડ વધારે રહ્યો હોવાથી છૂટકમાં મારી જોડે વધારે ફૂલ નથી, અને એના કારણે ક્યાંક મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પણ વાત એ નથી કે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પણ હું તમને જે બતાવવા માંગુ છું, હવે જુઓ કે આ જે પણ વિડીયો છે એમાં ક્યાંક તમે કાંટી પલ્લા દેખાય છે અને અંદર કંઈક મગ જેવી વસ્તુ તમને દેખાઈ રહી હશે, અને એની સામેના પલ્લામાં મેં 2 કિલો મૂક્યું છે. તો આ જે પણ 2 કિલો છે એની સામે થોડું ઘણું નમતું જે પલ્લું છે એમાં મગ મૂકેલા છે. અને મેં તમને લાસ્ટ થોડા એપિસોડો પહેલાં વાત કરી હતી કે જે પણ ઓર્ગેનિક છે એનું આજના ટાઈમે માર્કેટમાં કેટલી ડિમાન્ડ છે. તો મેં તમને વાત કરી હતી કે હું એક પાર્ટ ટાઈમ આ બિઝનેસ ઉપર સ્ટાર્ટઅપ કરવા માગું છું, કે એક વોટ્સઅપના માધ્યમથી જે તમે કદાચ વિડીયો જોયો હશે તો તમને ઓલરેડી ખ્યાલ હશે જ, બાકી જો એમણે નથી જોયો જે મિત્રો એ લોકો જોઈ શકે છે. પણ જે સ્ટાર્ટઅપ કર્યું હતું એની આ શરૂઆત છે કે જે મેં ખાલી વાત કરી છે કે જેમાં કોઈ પણ પ્રકારનું ખાતર નથી વાપર્યું, નથી કોઈ પેસ્ટિસાઇડ દવા વાપરી, બિલકુલ માત્ર એક જમીનમાં બીજો કોઈ ખાતરના ઉપયોગ વગર આ પકવેલા મગ છે કે જેની ડિમાન્ડ માર્કેટમાં કેટલી હોઈ શકે, તમે કેટલું કમાઈ શકો એ થોડું ઘણું તમને અંદાજ આવી શકે. કારણ કે માર્કેટમાં આજે આપણે કોઈ પણ જગ્યાએ ખાવા માટે મગ લેવા માટે જઈએ છીએ તો એની જે પ્રાઇસ હોય છે સમથિંગ 80-90 કે 100 રૂપિયાની આજુબાજુ કિલોમાં હોય છે, કે જ્યારે આપણે લેવા માટે જઈએ છીએ તો આપણે ચૂકવવાના હોય છે. પણ જ્યારે એ જ વસ્તુ આપણે જો પકવી અને વેચવા જઈએ છીએ તો સમથિંગ 60-70 રૂપિયા કદાચ મારા અંદાજે હોઈ શકે. મેં પૂછ્યું નથી, તમે પૂછી શકો છો. બાકી આ જ વસ્તુની કિંમત મેં જ્યારે 2 કિલો આપ્યા છે ત્યારે 100 રૂપિયા કિલો લેખે મેં લીધા છે પૈસા. અને એ ખરીદનાર જે પણ ટીચર છે એ ટીચર હું તમને લાઈવ ડેમો એમનો બતાવી શકું એમ નથી, કારણ કે અમે એમની જોડે જે પણ વાત કરી છે, મોબાઈલ થ્રુ વાત કરી છે, એમના આપ્યા છે, તો એ હું વિડીયો લેવાનું થોડું ઘણું ચૂકી ગયો છું. બાકી આ જે પણ 2 કિલોમાં આપ્યા છે એનાથી મને 200 રૂપિયા જનરેટ થયા છે. અને એ જ 200 રૂપિયા મેં કઈ જગ્યાએ મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે કે જ્યાં આગળ મારે ફૂલમાળા આપવાની હતી. અને મેં તમને વાડીનો ફોટો એટલા માટે બતાવ્યો કે આજે મારી જોડે ફૂલ અવેલેબલ નહોતા, કારણ કે સવારમાં જે પણ પૂનમ છે એના કારણે ફૂલ વેચાઈ ગયેલા, અને છતાં પણ જે ઓર્ડર મારે પૂરો કરવાનો હતો કે સમથિંગ મારે જે પણ 8-10 માળા આપવાની હતી, તો 1 કિલોમાંથી સમથિંગ 4 માળા બનતી હોય છે ફૂલમાળા. તો એ જ રીતના મારે 3 કિલો ફૂલની જરૂરિયાત હતી. તો એ 3 કિલો ફૂલની ખરીદી મેં જે પણ 200 રૂપિયા આવ્યા મિત્રો, એ જ 200 રૂપિયામાંથી કરી, અને એમાંથી પણ 60 લેખે ખરીદે એટલે કે 60 રૂપિયા કિલોના, તો 4×8 180 રૂપિયા, અને એવી રીતના 20 રૂપિયા ઉપર વધ્યા. તો 200 રૂપિયામાં મેં જે ફૂલ લઈને આવ્યો અને એમાંથી જે પણ 8-10 માળાઓ જે પણ બની એનો 40 લેખે તમે ગુણાકાર કરી જુઓ તો 500થી પ્લસ આરામથી થઈ જાય. તો ટૂંકમાં કહેવા જાઉં તો મિત્રો આ તમને કેવું લાગી રહ્યું છે કે એક દિવસમાં આ વસ્તુ પોસિબલ નથી, કારણ કે આમાં તમે એક નસીબની વાત કરી શકો મિત્રો. હા, એવું તમે સરખાવી શકો કે આ એક નસીબ હોય તો આ બધી વસ્તુ મળે, પણ ના મિત્રો, આજથી જે પણ ફૂલ સેલિંગની મેં શરૂઆત કરી સમથિંગ 4-5 વર્ષ પહેલાંથી હું આ ફૂલનું કરું છું, તો લોકોને ખબર છે કે આ જગ્યાએ ફૂલ મળે છે. તો ધીમે ધીમે એક ઓર્ગેનિકતા તરફ વળવાનો, અને આજના ટાઈમે કેટલી ડિમાન્ડ છે એ જ વસ્તુ હું તમને સમજાવવા માગું છું કે એ જે મેં મગ આપ્યા તો એમના જે પણ મતલબ એક કંપની કહેવાય ને, એટલે કહેવાનો મતલબ કે જે પણ ટીચર હતા એ ટીચરના સાથે જે પણ બીજા ટીચરો હતા એમણે મગ જોયા પછી ઘરે જઈને મારા પર કોલ આવ્યો અને એમણે કીધું કે એક વ્યક્તિને 5 કિલો જોઈએ છે અને બીજા એક વ્યક્તિને 3 કિલો જોઈએ છે. તો એક ક્વોલિટી જોઈ અને માણસ પરચેજ કરવા તૈયાર છે, અને ત્યાં આપણે કિંમતની વાત કરીએ છીએ તો માર્કેટનો જે પણ ભાવ છે એ 70 રૂપિયા સમથિંગ હોઈ શકે મિત્રો, મને ખ્યાલ નથી, પણ 70 રૂપિયા હોઈ શકે. તો એની સામે મેં 100 રૂપિયા લીધા છે, પણ તમે 150 રૂપિયા પણ લઈ શકો, કારણ કે તમારી પ્રોડક્ટમાં જો દમ છે, બિલકુલ ઓર્ગેનિક છે. તો આજના ટાઈમે ઓર્ગેનિકતાની ડિમાન્ડ ઘણી બધી મિત્રો વધુ છે, અને એ ખાનારું પણ એક ગ્રુપ એક પડ્યું છે. તો એ ગ્રુપમાં કઈ રીતના પહોંચવું એ જ મેં તમને વાત કરી હતી કે તમારી આજુબાજુના જે પણ ટીચરો છે કે જે પણ સરકારી નોકરી કરે છે, એ પછી આરોગ્ય ખાતાનો કોઈ પણ માણસ હોય કે કોઈ પણ સરકારી કર્મચારી હોય, એ લોકોનો પગાર સારો હોય છે અને રેગ્યુલર પગાર હોય છે. તો એ લોકો પોતાની સેહત માટે, પોતાના હેલ્થ માટે એ લોકો આવી બધી વસ્તુ ખાવાનું બહુ પસંદ કરતા હોય છે, અને એમાં જો આવી પ્યોર એ લોકોને વસ્તુ મળી જતી હોય છે તો એ લોકો પૈસા સામું જોતા નથી. હા, 10% એવા માણસો
હોય છે કે જે પૈસા સામે જોતા હોય છે. તમે જો કદાચ 100 રૂપિયા કહો તો એવું કહેશે કે આટલા બધા પૈસા, પણ ઘણા લોકો મોટાભાગના એવા હોય છે કે તમે જો એવું કહો છો કે આમાં કોઈ પણ જાતનું મતલબ કોઈ પણ પેસ્ટિસાઇડ દવા નથી ઉપયોગ કરેલી કે કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નથી વાપર્યું, અને એમાં જો પ્લસ તમે ઓર્ગેનિક ખાતર વાપર્યું છે કે જે છાણિયું ખાતર વાપર્યું હોય છે, તો એની ડિમાન્ડ ઘણી બધી વધુ હોય છે. તો આ જે ડિમાન્ડ છે એ પહોંચી વળવા આજના ટાઈમે ઘણા બધા માર્કેટમાં આવી બધી વસ્તુઓ ઘણી બધી ઓછી અવેલેબલ છે. તો આ માર્કેટ તો આપણે પોતે જ ઊભું કરવું પડે મિત્રો, પણ શરૂઆત તમે આ રીતે કરી શકો. તો વેલ મિત્રો, હું તમને આજના ટાઈમે જે પણ ઓર્ગેનિકની ડિમાન્ડ છે અને એમાં આપણે કઈ રીતના એ વસ્તુ પૂરી પાડી શકીએ અને સારી કમાણી જે પણ આપણે ધંધો કરીએ છીએ આપણા ઘરની આવક માટે, પૈસાની આવક માટે, એની સાથે સાથે એક પાર્ટ ટાઈમ કામ કરી અને ભવિષ્યમાં આજથી વર્ષ પછી પણ સારો એવો બેઝ કઈ રીતના ધંધાનો બનાવી શકીએ એ જ વસ્તુ તમને એક ડેમો રૂપે બતાવવા માગું છું. બાકી મેં શરૂઆત કરી છે મિત્રો, જોઈએ હવે નેક્સ્ટ તમે જોડે રહેશો, હું સાથે રહીશ તો ઓલરેડી ખ્યાલ આવવાનો જ છે કે ઓર્ગેનિકતામાં કેટલી બધી ડિમાન્ડ છે અને માર્કેટમાં કેટલો બધો પૈસો ઓર્ગેનિકતામાં પડેલો છે. બાકી મળું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જો વિડીયો યોગ્ય લાગ્યો તો એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી ફરીથી એકવાર કહું છું કે મળીએ આવતા એપિસોડમાં કંઈક નવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય ભારત.